हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। श्लोक नंबर 18 पाना नंबर 56। प्रत्यभिज्ञा यदि भ्रांति भोजनादि कथं भवेत् इष्ट साधनमेवैतत् अन्नं गतादिनान्नवत् इति निश्चित्य बालोऽपि भोजनादौ प्रवर्तते। अवकाशप्रदकृत्वम् आकाशार्थक्रिया यथा तथैव अर्थक्रिया पुंसः कर्तृत्वज्ञातृत्वादिका। सुषुप्तिसमयेऽप्यात्मा सत्यज्ञानसुखात्मकः सुखमस्वाप्समित्येवं प्रत्यभिज्ञायते यतः। प्रत्यभिज्ञात इति प्रयोगः कर्मकर्तरि आत्मा स्वयं प्रकाशत्वात् जानात्यात्मनात्मना। सुषुप्तो मायया मूढः जडान्त इति लक्ष्यते। अप्रकाशतया भाति स्वप्रकाशतयापि च जडात्मनि च देहादौ साक्षादीशो विविच्यते। एषैव मोहिनी नाम मायाशक्तिर्महेशितुः अवस्थात्रयनिर्मुक्तो दोषादिभिरनाविलः। ईशिक इव सन्मात्रः
ન્યગ્રોધः કણિકોપમः બાહ્યાદ્બાહ્યતલોન્મુક્ત કદલીકन्दસન્નિભः નિરંશો નિર્વિકારશ્ચ નિરાભાસો નિરંજનः પુરુષः કેવલः પૂર્ણः પ્રોચ્યતે પરમેશ્વરः વાચો યત્ર નિવર્તન્તે મનો યત્ર વિલીયતે એકી ભવન્તિ યત્રૈવ ભૂતાનિ ભુવનાનિ ચ સમસ્તાનિ ચ તત્વાનિ સમુદ્રે સિંધવો યથા કશ્ચોકસ્તત્ર કો મોહઃ એકત્વમનુપશ્યતઃ વાચ્યવાચકરૂપત્વાत् સવિકલ્પોऽપि સન્નહં દેહાદીનાં વ્યપોહેન સંભવેદ નિર્વિકલ્પકम् અસન્નેવ ભવેદ વિદ્વાન અસત બ્રહ્મેતિ વેદ ચેત અસ્તિ બ્રહ્મેતિ ચેત વેદ સંતમેનં તતો વિદુઃ. સુરેશ્વરાચાર્યજી બૌદ્ધનો શૂન્યવાદને ધ્યાનમાં રાખીને સમજાવે છે કે બૌદ્ધ જે પણ કંઈ કહી રહ્યા છે તો કે જો આ બધું શૂન્ય જ છે, આ બધી કોઈ વસ્તુ છે જ નહીં, તો પછી તમે તપશ્ચર્યા કરો છો શા માટે? આ બધા વ્રત કરો, તપશ્ચર્યા કરો, ધ્યાન કરો, જો એટલે કે છે જો ક્ષણિકો હોય તો પછી તપશ્ચર્યા પણ કોણ કરે? ધ્યાન સમજો. હા, તર્ક ફક્ત તપશ્ચર્યા જ કરે છે એમ નહીં, પણ આત્મા જો શૂન્ય છે તો પછી તપશ્ચર્યા કરનાર કોણ છે? અને એ જન્મો જન્મની તપશ્ચર્યા એ લોકો જ કહે. જો આ વિચાર તો કે ક્ષણિક આત્મા છે એનો જન્મો જન્મની તપશ્ચર્યા કોને કહેવાય? શૂન્ય આત્મા છે તોય તમે કહો તો પછી જન્મ કોનો છે? શૂન્ય આત્માનો છે. જો તપશ્ચર્યા જો હોય તો આ એક ક્ષણની તપશ્ચર્યા કરી પૂરી થઈ ગઈ, પેલી બીજા ક્ષણની તપશ્ચર્યા કરી એ પૂરી થઈ ગઈ, તો તપશ્ચર્યા તો શું થવાનું? ભેગી થવાની જ નહીં. અને તપસ્યાના બળથી તમને શૂન્ય આત્માનું જ્ઞાન થાય, પણ પેલી તપશ્ચર્યા તો ભેગી થવાની જ નથી. જોયું તો? અને એટલે કહે છે આ તમે જે ક્ષણિક કહો કે શૂન્ય કહો તો પછી તમારું જીવન જે છે એ જીવન શું પુરવાર કરે? ક્ષણિક પુરવાર કરે છે. હા, ઇતિ બૌદ્ધ કિમર્થમ ચરતિ વ્રતમ. તે વખતે આપણે હવે આગળ કહે છે પેલી પ્રત્યભિજ્ઞા. જો આ પ્રત્યભિજ્ઞા દ્વારા આપણે સત આત્માને શું કરીએ છીએ? પુરવાર કરી શકીએ. જો પ્રત્યભિજ્ઞા ન હોય તો પછી આપણે બૌદ્ધની જેમ જ કેવું પડે શૂન્ય આત્મા. અને એટલે કે છે પ્રત્યભિજ્ઞા યદિ ભ્રાંતિ ભોજનાદિ કથમ ભવેત. તો એ લોકો એવું કહે છે, આપણે જોયું સંસ્કાર સ્કંદ છે એ લોકોના. આ પ્રત્યભિજ્ઞા કોઈ વસ્તુ છે જ નહીં. એટલે કે છે કે જો તમે પ્રત્યભિજ્ઞા સ્વીકારશો નહીં તો આ ભોજનાદિ કથમ ભવેત. આ ભોજનાદિ થશે જ કેવી રીતે? કે કેમ? ઇષ્ટ સાધનમ એતદ અન્નમ ગત દિના અન્નવદ. ગઈકાલે મેં આ ખાધું હતું, આ અન્ન મને ગઈકાલે ભાવ્યું હતું, અને આ અન્ન કેવું છે? ઇષ્ટ સાધનમ. આ મારા માટે કેવું છે? ઇષ્ટ સાધન છે. આ પ્રકારથી કોઈ પણ વસ્તુ, અન્ન નહીં, કોઈ પણ વસ્તુની દ્રષ્ટિએ પુરુષસ્ય તસ્મિન પ્રવૃત્તિર્વા નિવૃત્તિર્વા જાયતે ઇતિ અનુભવ સિદ્ધમ. કોઈ પણ વસ્તુને જોઈને આપણા મનમાં શું થશે? ક્યાં તો એના માટે નિવૃત્તિ થાય અને ક્યાં તો એના માટે પ્રવૃત્તિ થાય. તો આજે કોઈ નિવૃત્તિ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ કોને આધારે કરીએ છીએ? આ ઇષ્ટ સાધન છે તો પ્રવૃત્તિ કરવાની, આ અનિષ્ટ સાધન છે તો નિવૃત્તિ કરવાની. એટલું જ નહીં, આ જ્યારે ઉપભુજ્યમાનમ સ્વાત્મની સુખમ જનયતી, અને એ મારા માટે સુખ ઉત્પન્ન કરનાર છે, એટલે કે એ અનુકૂળ છે. દુઃખજનકમ તુ પ્રતિકૂલતયા ઇતિ પ્રસિદ્ધમ. આ દુઃખ આપનારું છે, આ પ્રતિકૂળ છે. આ પ્રકારથી અનુપભુક્ત સજાતીય અકસ્માત ઉપન્નતે વસ્તુની અનુકૂલત્વાદી બુદ્ધિ અનુદયાત સહસા. તો કે આવું કોઈ દિવસ બની શકે કે જો કશું તમને યાદ જ ક્ષણિક આત્મા જો છે તો કોઈ સ્મૃતિ રહેશે નહીં. અને જો સ્મૃતિ નથી તો કે અચાનક જ અકસ્માત જ આ વસ્તુને મને ભાવે છે એના માટે હું પ્રવૃત્તિ કરું, કે આવું શક્ય બની શકે?
જો સહજ અચાનક જ એવું કહે છે મને તો આ ભાવે છે. જો ઘણી વાર નાના છોકરાઓ હોય ને એ લોકોને એવું ચાલતું હોય, આમ બધું તીખું લાગતું હોય, પણ ગાંઠિયા ખાવા હોય તો શું કરે? જેવું કે અચાનક પેલો ગાંઠિયા આપણે ચાલે ભાઈ તીખું છે, ના એ તો મને બહુ ભાવે, પણ પેલું શાક તો તીખું લાગતું હતું, ના એ તો શાક તો તીખું જ હતું મમ્મી. તો એવું છે અહીંયા કે અચાનક પેલો કહી દે આ મને ભાવે છે. સહસા તત્ર પ્રવૃત્તિ સંભવાત, અચાનક જ એના માટે પ્રવૃત્તિ કરે એવું સંભવ છે ખરું? તો કે છે ધારો કે પણ યત્ર સહસા વસ્તુ દર્શન માત્ર પ્રવૃત્ત્યાદિ દ્રશ્યતે તત્ર, જ્યાં પણ આ પ્રકારથી વસ્તુને જોઈને અચાનક જ જો કોઈ પ્રવૃત્તિ કરે તે પ્રવૃત્તિ કોને કારણે થાય છે? પૂર્વ અનુભૂત સજાતીયત્વેન લિંગેન, આગળ એને જે અનુભવ કર્યો છે એ અનુભવને આધારે જે પ્રવૃત્તિ કરવાનો. એ તચ્ચ પૂર્વ ઉત્તર કાલયો અતિ વિપ્રકૃષ્ટયો, એટલું જ નહીં પેલું ભવિષ્યની પણ આપણે ચર્ચા કરીએ, ફક્ત ભૂતકાળનું જ છે એમ નહીં. ઉત્તર કાલયો, આવતીકાલે હું ત્યાં જામનગર જઈશ, જાવ જો ક્ષણિક હોય તો આવતીકાલે જામનગર જવાનો પ્લાન શું થઈ જાય? રે જ નહીં. જો વિચાર કેમ પેલું સુઈ ગંજાવ ગયો એટલે બધું શું થઈ ગયું? ખરેખર જુઓ ને, આ પ્રવૃત્તિ નિવૃત્તિ કહીએ, અનુકૂળ પ્રતિકૂળ કહીએ, સુખ દુઃખ કહીએ, આ બધું બાજુએ મૂકો. પેલો ક કમળનો કચ્છ શીખ્યા બીજે દિવસ પાછું શું કરવાનું? કેમ? ક્ષણિક. આ રમણ મહર્ષિજીને એવું થતું, પણ ગણિતના દાખલા શીખવે મોટા કરે, બધા દાખલા શીખવે ને ત્યારે બધું હા કરે ને પછી કે ચાલ હવે આ દાખલાના આ બધો પાઠ કરી લે, એટલે પેલો બધા દાખલા કરી આપે રમણ મહર્ષિ. બીજે દિવસે વળી પાછા બેસાડે ને તો વળી પાછું શું કરવાનું? પેલું ભૂલી ગયા. એમનું ચિત્ત એમાં લાગે જ નહીં. મીનાક્ષી મદુરાઈ જઈએ ને આપણને પેલું મંદિર જઈએ ને એટલે પેલો એક મંદિર જ ટાર્ગેટ માં, આ મંદિરના દર્શન કરે બસમાં ચડી ગયા ચાલે. એ મીનાક્ષી મદુરાઈના પૂર્વ કે પશ્ચિમનો જે દરવાજો છે એ દરવાજાની સામે જે ગલી છે ને ત્યાંથી 8મું કે 10મું જ રમણ મહર્ષિજીનું ઘર છે, જ્યાં એ બેસીને શું કરતા ઉપરના ભાગે આખો દિવસ બેસીને ધ્યાન કર્યા કરતા. પેલો ભાઈ એમને લઈ ધ્યાનમાંથી ઉઠાડ તો સ્કૂલે લઈ જાય, સ્કૂલમાં ત્યાં બેસી રહે. કેમ? એમને રસ જ નહીં. પણ આ બધી વસ્તુ જે છે એ કોને કારણે છે? પ્રત્યભિજ્ઞાય છે. એટલે શું કહે છે? જો પ્રત્યભિજ્ઞા પણ ભ્રાંતિ હોય તો આ કોઈ વસ્તુ કોઈ પ્રકારની ઉત્તરકાળનો કે પછીના સમયનો, પહેલાના સમયનો કે પછીના સમયનો કોઈ આયોજન કે કોઈ પ્રકારથી રહે. એ અનુગતસ્ય એકસ્ય અનુસંધાતુ આત્મનઃ ભાવે ન ઉપપદ્યતે. જો આ બધાને એક કરનાર જે આત્મા છે, સર્વમાં જે સર્વ સામાન્ય આત્મા જે છે, જો એ આત્મા એક ન હોય તો આ પ્રકારથી પૂર્વકાળનું કે ઉત્તરકાળનું કે અનુકૂળ પ્રતિકૂળ કોઈ પ્રકાર શક્ય છે ને. જીવનમપી દુર્લભમ ક્ષણિક આત્મવાદિન, આ ક્ષણિક આત્મા જો એ ન હોય તો એનું જીવન પણ એના માટે દુર્લભ બની જાય. સવારે ઉઠીને પૂછે બેન તમે કોણ છો? દાસ પોટલા બાજુ ઘેર જતી. હવે એ પૂછે તમે કોણ છો? બે હરખા જ છે, ક્ષણિકવાદી. એટલે કે છે ખાલી ખાવા પીવાની વાત નહીં, આખું જીવન જ શું છે અશક્ય બની જાય. વિમતહાયમ ઓદન ઇષ્ટ સાધનમ ઓદનત્વાત ગતદીનમ ભુક્ત ઓદનત્વાત. પેલું કાલે આ ભાત ખાધા હતો, આ ભાત મને કાલે ભાવ્યો હતો, આજે પણ એ ભાત મને ભાવશે. આ પ્રકાર નિશ્ચિત્ય. એટલે સુરેશ્વરાચાર્ય શું કરે? ઇતિ નિશ્ચિત્ય બાલોપી ભોજનાદો પ્રવર્તતે. મોટાની વાત તો પછી છે, પેલા બાળકો પણ શું કરે? મમ્મી કાલે ભાત બનાવ્યો મને બહુ ભાવ્યો. અનુસંધાન, આને શું કહેવાય? અનુસંધાને કરે છે. તો કે બાળક પણ અનુસંધાન કરી રહ્યો છે અને પછી અન્ન માટે શું કરે? પ્રવૃત્તિ કરે છે. તો કે જો બાળક જો આવું કરતો હોય તો અતઃ આ બાલ વૃદ્ધમ આ ગોપ પંડિતમ. આ બાલ વૃદ્ધમ એટલે કે બાળકથી માંડીને વૃદ્ધો સહિત આ ગોપ પંડિતમ. ગોપ એટલે કે જે ભણ્યો ગણ્યો નથી, બળવાડ કરતો ત્યાં. તો કે જે ભણ્યો નથી એવો અભણ માણસ છે. પંડિતમ, કોઈ પંડિત પણ છે. અવિપ્રતિપન્નમ વ્યવહાર માર્ગમ અપલપયન બૌદ્ધ દૂરત એવ. આવા લોકોને પણ જો આપણે એમ કહીએ કે આત્મા ક્ષણિક છે તો એ સ્વીકારી શકે? ન સ્વીકારે. જો
પરિહરણીય શ્રેય ઈચ્છદ્ભિ, અને એટલા માટે જે શ્રેયની ઈચ્છા કરનાર છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એને તો ખરેખર આ બૌદ્ધવાદ જે છે એનો શું કરવું છે? પરિહરણીય, એનો ત્યાગ જ કરવો. એના પર ક્યારેય કોઈ વિચાર કરી શકાય એમ છે જ નહીં. એટલું જ નહીં, અવકાશ પ્રદાતૃત્વ આકાશાર્થ ક્રિયા યથા. આ આકાશનો ગુણધર્મ શું છે? અવકાશ પ્રદાતૃત્વ, બધાને અવકાશ પ્રદાન કરનાર આકાશ છે. તથા એવ અર્થ ક્રિયા પુંસઃ, એ જ પ્રકારથી જો આ સ્વભાવ કહેવાય. આકાશનો સ્વભાવ શું છે? તો કે આકાશનો સ્વભાવ છે બધાને અવકાશ પ્રદાન કરે. સ્થાયીના અર્થ ક્રિયાનુપપત્તે ક્ષણિક એવા આત્મા એષ્ટવ્ય ઇતિ. તો કે આ જે પણ કોઈ પ્રવૃત્તિઓ બધી જે થઈ રહી છે એટલું જ ને, અર્થ ક્રિયાનુપપત્તે, અર્થક્રિયા એટલે ઉપયોગીતા. આપણે વેદાંતમાં એવું કહીએ કે જગતની કોઈ પણ વસ્તુ હોય એમાં 3 વસ્તુ હોય. એનું નામ હોય, એનું રૂપ હોય અને અર્થક્રિયાકારિત્વ. નામ, રૂપ અને અર્થક્રિયાકારિત્વ. અર્થક્રિયાકારિત્વ એટલે કે ઉપયોગીતા. તો કે આ જગતની દરેક વસ્તુની કોઈક ને કોઈક ઉપયોગીતા તો છે જ. એનો અમુક સ્વભાવ છે, એનો પોતાનો ગુણ છે. ભલે આપણને એમાં દોષ દેખાતો હોય પણ કોઈક રીતે તો એ ઉપયોગી હોય જ છે. આ સમજ, જે અન્ય માટે ગુણ છે આપણા માટે દોષ છે. આપણા માટે જે ગુણ છે એ બીજા માટે શું પુરવાર થાય? દોષ પુરવાર થાય. જવાબ છે આ નીલગીરીનું તેલ કહીએ, આ ચંદનનું તેલ કહીએ, આપણા માટે ઉપયોગી છે. પણ એ વૃક્ષ શું કરે? એ વૃક્ષ પોતાનું જીવન જે જીવી રહ્યું છે, જ્યાં નીલગીરીમાં પણ એવું છે. પેલું તેલ જે છે એ અવાંતર રૂપે છે. એ તેલ ઉત્પન્ન થતું જાય છે. તેલ એને કામનું નથી એટલે શું કરે? ફેંકે છે. આ ચંદનનું તેલનું એવું જ છે. આપણા માટે ચંદનનું તેલ સુગંધી ને સરસ છે, એને માટે ઝેર સમાન છે. એટલે બધું તેલ ક્યાં નાખે? પેલું લાકડામાં નાખે. જાવી છો. આમ જે પણ કોઈ વસ્તુ છે અર્થ એનો કોઈક ને કોઈક ઉપયોગ તો છે. ભલે એ ચંદનનું તેલ ચંદનના વૃક્ષ માટે ઉપયોગી નથી પણ બીજા માટે તો શું છે? ઉપયોગી. નીલગીરીનું તેલ નીલગીરીના વૃક્ષ માટે ઉપયોગી નથી પણ આપણા માટે તો ઉપયોગી છે. શરીર દુખતું હોય ને તો પેલા નીલગીરીનું પાણીમાં, ગરમ પાણીમાં નીલગીરીનું તેલ નાખીને આપણે જો નાહીએ ને, ફ્રેશ થઈ જાય. આમ અર્થ ક્રિયા કોઈ પણ ઉપયોગીતા તો છે જ. તો એ જ રીતે જો આ બધી વસ્તુઓ જો ક્ષણિક આત્મા હોય તો પછી આ ઉપયોગીતા તમે પૂરવા કેવી રીતે કરો? જો ક્ષણિક જ છે એટલે કે છે અવિચારિતામ અભિધાનમિતિ અભિપ્રેત્ય આત્માને અર્થ ક્રિયા ત્વાવત સાધયતી. અને એટલા માટે કે છે આ આત્મા જે છે એનું પણ અર્થક્રિયાકારિત્વ છે. જો આ સમજ, આ બહુ સરસ છે. કેમ? ન ચ આવરણ અભાવ માત્રત્વાત આકાશસ્ય ન અર્થક્રિયાકારિત્વ વાચ્યમ. આ આકાશ જે છે એ આકાશનું અર્થક્રિયાકારિત્વ છે. એ પોતાની રીતે બધાને અવકાશ પ્રદાન કરે છે. આવરણ અભાવ માત્ર, કોઈ પ્રકારનું આવરણ નથી. જો સમજો, આકાશ શું કરે છે? એક સમાન રીતે છે. તે જ રીતે તદ અધિષ્ઠાનતયા કશ્ચિત સત્તા અંગીકાર તસ્યૈવ આકાશત્વાત. તો કે આ આકાશ પણ જે છે, આકાશથી માંડીને દરેક વસ્તુ જે છે એનું અધિષ્ઠાન તો કોઈક વસ્તુ છે. જો પેલું અધિષ્ઠાન જ તમે એનો અંગીકાર નહીં કરો, જો અધિષ્ઠાન જો સ્વીકારવામાં નહીં આવે તો પછી દરેક વસ્તુ જે છે, કે ઉપનિષદમાં એ જ સમજાય, પ્રશ્નોપનિષદમાં પણ એ જ છે કે ઇન્દ્રિય ચક્ષુરેન્દ્રિય આપણે જેને કહીએ છીએ, એ ચક્ષુરેન્દ્રિય જે છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. પણ ચક્ષુરેન્દ્રિયનો ઉપયોગ કોને કારણે કરીએ છીએ? એને સત્તા પ્રદાન કરનાર, એને સ્ફૂર્તિ પ્રદાન કરનાર, એને આંખ બનાવનાર કોણ છે? આત્મા છે. જો સમજો, આ દર્શન ક્રિયા જે થઈ રહી છે એ દર્શન ક્રિયા માટે પેલો અધિષ્ઠાન આત્મા ત્યાં છે. આંખને આંખ બનાવનાર આત્મા છે. કાનને કાન બનાવનાર કોણ છે? આત્મા છે. જો સમજ,
આંખમાં જે દર્શન ક્રિયાની શક્તિ છે એ પણ કોને કારણે છે? આત્માને કારણે. જો તમે આત્માને ક્ષણિક માની લેશો તો આ બધી જે અર્થ ક્રિયાકારીત્વ છે, આંખ જે દર્શન ક્રિયા કરે છે, કાન જે શ્રવણ ક્રિયા કરે છે, આકાશ જે બધાને અવકાશ પ્રદાન કરે છે, આ બધી વસ્તુ શું છે? અનધિષ્ઠાન થઈ જાય. જો દર્શન ક્રિયા જે થઈ રહી છે એ દર્શન ક્રિયા પાછળનું કારણ તો કોણ છે? આત્મા છે. અને એટલે શું કે છે? અધિષ્ઠાનતયા કસ્યચિત સત્તા અંગીકાર તસ્યૈવ આકાશત્વાત તથા ચ પક્ષાદે ઉપગમે સતી યત આવ્રીયતે. અને એટલે કે છે આ પ્રકારથી પેલું કોક તો છે જ અધિષ્ઠાન, તો જ પેલું કાન કામ કરી શકે, તો જ આંખ કામ કરી શકે, તો જ મન કામ કરી શકે. અને જો ન હોય તો કોઈ પણ પ્રકારે ઉપયોગીતા રહે ને. અને એટલે કે છે તથા એવ અર્થ ક્રિયા પુંસઃ કર્તૃત્વ જ્ઞાતૃત્વાદિકા. એ જ રીતે આ પુંસઃ મનુષ્ય માટે આ જે પણ કર્તૃત્વ જે આદિ છે, જો હંમેશા આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ કોઈ પણ પ્રકારે વિષય બને એમ નથી. આપણે અનેક વાર ચર્ચા કરી, એ ક્યારેય ઇદમ કોટીમાં આવવાનો જ નથી. અને જો એ ઇદમ કોટીમાં ન આવતો હોય તો એ આત્માને તમે જાણશો કેવી રીતે? તો આત્માને જાણવા માટે શું છે? જ્ઞાતૃત્વ કર્તૃત્વ તો આત્મનઃ પ્રસિદ્ધે. આ કર્તા જે છે, આ ભોગતા જે છે, આપણે હંમેશા એમ જ માનીએ જો હું આ લાલ ફૂલ જોઉં છું, આ દર્શન ક્રિયા થઈ રહી, આ સામાન્ય. વેદાંત ભણ્યા પછી શું થવું જોઈએ? આપણી બુદ્ધિ એવી સાવધાન હોવી જોઈએ કે જ્યારે આપણે પુષ્પ જોઈએ ત્યારે એ પણ આપણને યાદ આવવું જોઈએ કે આ દર્શન ક્રિયા કોને કારણે થઈ રહી છે? મારા આત્માને કારણે. જો આપણે આત્માનું કરીએ ને પછી મગજ મારી પાસે, હું આ આંખને આંખ બનાવું છું, હું આ આંખને દર્શન ક્રિયા કરવાની શક્તિ પ્રદાન કરું. કર્તૃત્વ, આ જ્ઞાતૃત્વ. પણ કરતા કોને કારણે છે? જ્ઞાતા પણ જ્ઞાતા કોને કારણે છે? જો વિચાર. અતઃ અર્થ ક્રિયાકારીત્વે સત્વ પ્રસિદ્ધો પ્રાગ ઉક્ત ઉક્ત્ય સિદ્ધમસ્ય સ્થાયિત્વમ. અને એટલા માટે કહે છે આ આત્માનું શું હોવું જોઈએ? ક્ષણિકત્વ નહીં, પણ શું છે? સ્થાયિત્વ હોવું જ જોઈએ. જો એનું સ્થાયિત્વ ન હોય તો પછી આ આત્મામાં જે પણ કંઈ આપણે અનુભવ કરી રહ્યા છે એ શક્ય જ નથી. જો આ જન્મમાં જ નહીં, આ કર્તૃત્વ એમ કે ને, એટલે આ જન્મમાં નહીં ને, પૂર્વ જન્મમાં પણ જે કર્મ કર્યા છે એ કર્મ પણ જે બધા આ કોને કારણે છે? જો વિચાર, હું કર્મ કરું છું, હું કરતા છું, આ તો બધી કર્મફળ પણ કોને મળવાનું? મને જ મળવાનું. તો એ બધું અનુસંધાન થવું જોઈએ. નહીં તો બધું કોઈ કર્મ કરે ને કોઈ ભોગવે ને પછી કોઈનું કોકને મળે. જો એવું થતું નથી. જો આ પેલો ભીમ ખાય, જો આ સમજ, એવું થયું કે નહીં? શક્ય જ નથી. અને એટલે શું કહે છે? આ પ્રકારથી આત્મા પણ જે છે, કર્તાને કર્તા બનાવનાર આત્મા છે. તો આત્માની ઉપયોગીતા છે અર્થક્રિયાકારી. સમજો વિચાર, આત્મા ક્ષણિક નથી, સ્થાયી છે. અને બધાને શું કરે છે? અધિષ્ઠાન પ્રદાન કરે છે, સત્તા પ્રદાન કરી રહ્યો છે આત્મા. આમ જેમ અવકાશ પ્રદાન કરનાર આકાશ છે, એમ સર્વને સત્તા અને અધિષ્ઠાન પ્રદાન કરનાર આ આત્મા છે. અને પછી તમે એમ કહો કે આત્મા નથી, તો કે આત્મા નથી એવું તમે કહી જ નહીં શકો. એટલું જ નહીં, સુષુપ્તિ સમયે અપી આત્મા સત્ય જ્ઞાન સુખાત્મક. એ શું કહે છે? એનું દ્રષ્ટાંત કયું છે? સુષુપ્તિ. આત્મા શૂન્ય છે, એને માટે દ્રષ્ટાંત શું આપે? સુઈ ગયા પછી કંઈ જ નથી. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે સુષુપ્તિ કાળમાં પણ આત્મા તો કેવો છે? સત્ય જ્ઞાન સુખાત્મક. એ સત્ય જ્ઞાન સ્વરૂપ જ છે. સત્ય જ્ઞાન સચ્ચિદાનંદ સ્વરૂપ એ આત્મક એટલે સ્વરૂપ જાત એનું સ્વરૂપ છે. સુખમ અસ્વાપસમસી અસ્વાપસમિતિ. હું આરામથી સૂઈ ગયો, સુખેથી સૂઈ ગયો. ઇતિ એવમ પ્રત્યભિજ્ઞાયતે યતઃ. જેને કારણે, જો સમજો, એ જે સચ્ચિદાનંદ આત્મા છે એ આત્માને કારણે તો મને આ પ્રત્યભિજ્ઞા થાય છે કે હું સારી રીતે સૂઈ ગયો હતો. જો આત્મા જ નહીં હોય તો પછી આ પ્રત્યભિજ્ઞા થવાની કોને? અને કોને કારણ? જો આત્મા સૂઈ ગયો હોય અને પછી જો જાગતો હોય તો આત્મા તો શૂન્ય છે, તો કોઈ પણ અનુભવ એને ખબર પડવો જ નહીં.
આત્મા કે મને કેવી ઊંઘ આવી, ઊંઘનો કેવો પ્રકાર હતો, એ આનંદનો અનુભવ થયો. જો આમ આ ઊંઘમાં બે અનુભવ છે અને બંને અનુભવ આપણે યાદ કરીએ છીએ. અહમ કિમપી ન જાનામિ મયા સુખેન નિદ્રાનુભૂયતે. મને કંઈ જ ખબર નથી અને સુખેથી હું ઊંઘી ગયો હતો. આ બે અનુભવ છે. અને એટલે શું કહે છે કે જો પેલો સચ્ચિદાનંદ આત્મા ત્યાં ન હોય તો પછી આ બે અનુભવ શક્ય જ નથી. જો પેલો સદ આનંદ, સદ સ્વરૂપ આત્મા પણ છે, ચિત્ત સ્વરૂપ પણ આત્મા છે. સત સત્તા પ્રદાન કરનાર છે, જે ચિત્ત એને પ્રકાશિત કરે છે. જો વિચાર શક્ય જ નહીં બને. એટલું જ નહીં, આનંદ આત્મા પણ છે. કેમ? સુખમ, સુખેથી હું સૂઈ ગયો. પ્રત્યભિજ્ઞાયા પ્રામાણ્યમ પ્રાક્સાદિતમ એવ. આ પ્રકારથી આ પ્રત્યભિજ્ઞા જે છે એ શું થઈ ગયું? પ્રામાણ્યમ થઈ ગયું, પ્રમાણ થઈ ગયું. કોને માટે? આત્મા કેવો છે? ક્ષણિક નથી. એને માટે શું થઈ ગયું? આ પ્રત્યભિજ્ઞા આપણા માટે પ્રમાણ બની ગયું. પૂર્વ ઉત્તર ક્ષણયો એકસ્ય દ્રષ્ટુ સદભાવના અંગીકારાત સાદ્રશ્ય ગ્રાહક અભાવાત બૌદ્ધસ્ય પ્રત્યભિજ્ઞા ભ્રમઃ અપી ન સિદ્ધ્યતિ. એ લોકો તો આ પૂર્વ ક્ષણ કેવી છે? પૂર્વસ્માત આગળની ક્ષણ જતી જાય છે અને ઉત્તરની ક્ષણ શું છે? ઉત્પન્ન થાય છે. તો પૂર્વ અને ઉત્તર ક્ષણની જો આ ચિંતા કરતા હોય તો પેલો એક દ્રષ્ટા રહે. પહેલા પેલો દ્રષ્ટા હતો એ તો જતો રહ્યો. એ જાગે છે ત્યારે તો શું થવાનું? પેલો દ્રષ્ટા રહ્યો જ નથી. જેને આ અનુભવ કર્યો હતો એ દ્રષ્ટા જે છે એ જ્ઞાતા છે તો શું થઈ ગયો? ક્ષણિક અદુને નાશ પામ્યો. અને એટલે કે છે બૌદ્ધ માટે જો આ પ્રકારે જો એક દ્રષ્ટા જો અંગીકાર નહીં કરે, સુષુપ્તિમાં જે દ્રષ્ટા છે એ દ્રષ્ટા કોણ છે? સ્વપ્નમાં છે. અને એ દ્રષ્ટા કોણ છે? જાગ્રતમાં છે. જો માંડુક્યમાં જ ચર્ચા કે 3 એક જ છે. સ્વપ્નનો પણ જે દ્રષ્ટા જે છે, જો આગળ ચર્ચા કરી, સ્વપ્નમાં 4 વસ્તુ યાદ. સ્વપ્ન જ્યારે દ્રષ્ટાંત આપવામાં આવે એટલે 4 વસ્તુ યાદ રાખવાની કે સ્વપ્ન જગત છે. સ્વપ્ન જગતમાં તમારું પોતાનું શરીર, મન, બુદ્ધિ છે. અને એ શરીર, મન, બુદ્ધિથી તમે સ્વપ્ન જગતનો અનુભવ કરો. એટલે તમે સ્વપ્ન જગતના અનુભવ કરતા છો, જ્ઞાતા. એટલું જ નહીં, એ સંપૂર્ણ સ્વપ્ન જગતને જોનાર તમે સ્વપ્ન દ્રષ્ટા છો. અને એ સ્વપ્ન દ્રષ્ટા જે છે એનું પણ અધિષ્ઠાન, સ્વપ્ન જગતનું પણ અધિષ્ઠાન એક જ છે, જે સચ્ચિદાનંદ આત્મા છે. પેલું જાગ્રતમાં પણ છે. જાગ્રતમાં પણ જાગ્રત શરીર છે, પેલું સ્વપ્નમાં સ્વપ્ન શરીર છે. જાગ્રતમાં જાગ્રત વિષયો છે, સ્વપ્નમાં સ્વપ્ન વિષયો. અને સૂઈ ગયો ત્યારે શું છે? શરીર નથી તો એ કશું જ નથી. એ પણ શું છે? અનુભવ છે. હું જોઉં છું એ પણ અનુભવ છે. મને દેખાતું નથી એ પણ શું છે? અનુભવ છે. ભાવ જ અનુભવ છે એમ નહીં, અભાવ પણ શું છે? અનુભવ છે. અને જો અભાવ પણ અનુભવ જ સમજ, એ શું કે છે? આત્મા નથી, શૂન્ય છે કે અભાવ છે. સમજ, પણ અભાવ છે એમ કહેવા માટે કોકનો તો ભાવ હોવો જોઈએ કે નહીં? અભાવને પણ જાણનાર છે. જો સમજો, એનો અર્થ શું થયો? આ જગતમાં ખરેખર પૂર્ણતઃ અભાવ જેવી વસ્તુ જ નથી, પૂર્ણતઃ શૂન્ય જેવી વસ્તુ છે જ. એટલે શૂન્યને પણ જાણવા વાળું શું છે? હોવું જ જોઈએ. ધારો કે આત્મા શૂન્ય છે, તો આત્મા શૂન્ય છે. જો એ લોકો એવું કહે છે કે ધ્યાનમાં આત્મા શૂન્ય છે એવું ધ્યાન કરવાનું. જો આ સમજ, એ લોકોનો સિદ્ધાંતમાં શું છે? હું શૂન્ય છે એવું. પણ હું શૂન્ય છું એને માટે પણ કોને જરૂર પડે? પણ ચૈતન્ય આત્માની જરૂર પડે. જો સમજો, હું શૂન્ય છું કહેવા માટે પણ કોણ જોઈએ? ચૈતન્ય આત્મા હોવો જોઈએ. ના, એ તો ચૈતન્ય આત્મા ને, એ તો એટલે પણ શૂન્ય કેવી રીતે કહી શકે હું શૂન્ય છું? ધારો કે પણ તું શૂન્યને સ્વીકારે તો હું શૂન્ય છું એવું કેવી રીતે કહી શકે? હું ક્ષણિક છું એવું પણ કઈ રીતે કહી શકે? જો એટલા માટે પૂર્ણતઃ અભાવ નામની વસ્તુ છે જ. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત.
ફક્ત બે જ વસ્તુ છે, એક વ્યક્ત છે અને બીજું શું છે? અવ્યક્ત છે. પણ અભાવ નામની વસ્તુ તો ક્યારેય નથી. આ સૃષ્ટિ ચર્ચા ચાલે આ ભાગવતમાં આવશે કે અભાવ નામની વસ્તુ તો છે જ ને, ક્યાં તો એ વ્યક્ત છે અને ક્યાં તો એ અવ્યક્ત અવસ્થા છે. પણ પૂર્ણતઃ નથી એવું તો તમે કહી જ નહીં શકો. અને એટલે શું કહે છે? સદભાવાન ભાવ અનંગીકારાત એક દ્રષ્ટુ ન સાધ્યતી. તો પછી શું થશે? બોલો, એક દ્રષ્ટા સિદ્ધ નહીં થાય. જાગ્રતનો જે દ્રષ્ટા છે, સ્વપ્નનો જે દ્રષ્ટા છે અને સુષુપ્તિનો જે દ્રષ્ટા છે, એ ત્રણ દ્રષ્ટા અલગ થઈ જશે. એક દ્રષ્ટા જો નહીં હશે તો પછી શું થશે? પણ જાગવા વાળો એક છે, સ્વપ્ન જોવા વાળો બીજો છે અને ઊંઘવા વાળો ત્રીજો, એવું છે? ત્રણનો દ્રષ્ટા તો કેવો છે? એક જ છે. એને એટલે કે છે સાદ્રશ્ય ગ્રાહક અભાવાત બૌદ્ધસ્ય પ્રતિવિજ્ઞા ભ્રમ ન સિદ્ધ્યતિ ઇતિ ન તસ્યાહ ભ્રમત્વમ વાચ યુક્તિ યુક્ત. અને એટલા માટે આ લોકો એમ કે છે કે આ પ્રત્યભિજ્ઞા ભ્રમ છે. જો આપણે જયારે પ્રત્યભિજ્ઞા પ્રમાણ એમ કહીએ તો એ શું કહે છે? આ પ્રત્યભિજ્ઞા પણ ભ્રમ છે. જો એ ભ્રમ હોય તો પછી એકત્વ સિદ્ધ થઈ શકે નહીં, પણ અનુભવ તો છે જ. જો એટલા માટે આ બાલક વૃદ્ધ કેમ કહેવામાં આવે? કે બાળપણમાં જે અનુભવ કર્યા છે એ વૃદ્ધને પણ યાદ છે, જાગવા વાળાને જે અનુભવ છે અને શું ગયો છે એને અનુભવ છે. આ બધામાં એક જ છે. બાલ્ય આગળ આવશે આ બધી. બાળપણમાં કોઈ પણ અવસ્થા હોય કે યુવાની હોય કે વૃદ્ધ અવસ્થા હોય, એ બધામાં દ્રષ્ટા તો એક જ છે. એ બદલાતો નથી, એ તો નિર્વિકારી છે. અને એટલા માટે કહે છે આ પ્રત્યભિજ્ઞા તમે ભ્રમ કહો છો, એ ભ્રમ કહી શકાય નહીં. પ્રતિવિજ્ઞાયતે ઇતિ પ્રયોગ કર્મ કર્તરી આત્મા સ્વયં પ્રકાશત્વાત જાનાતિ આત્માનમાત્મના. બહુ સરસ છે. તો કે પ્રત્યવિજ્ઞા શબ્દ તમે શું કામ વાપરો છો? સ્મૃતિ કહી દઈએ ચાલે કે નહીં? જા સમજો. અહીંયા ઘડી સુરેશ્વરાચાર્ય થોડુંક વ્યાકરણની દૃષ્ટિએ દર્શાવે. કર્મ કર્તરી. રામ ફલમ ખાદતી. ખાદતી એક ક્રિયા છે, રામ એક કર્તા છે અને ફલમ ખાદત એટલે ફળ શું છે? કર્મ કહેવાય. વ્યાકરણમાં એને શું કહેવામાં આવે? કર્મ. કર્મ એટલે વિષય. તો રામ કર્તા છે અને ફળ શું છે? કર્મ છે. તો રામ ફલમ ખાદતી એવું જ્યારે કહેવામાં આવે તો કર્તા અને કર્મ બંને કેવા છે? ભિન્ન છે. હંમેશા કર્તા અને કર્મ ભિન્ન જ હોય. આ સમજો. પણ ક્યારેક એવું પણ બને એને કર્મ કર્તરી કહેવાય. કર્તા અને કર્મ શું છે? બંને એક જ હોય. દાદા કે એવું શક્ય બને? દાદા એટલે કે છે પ્રત્યભિજ્ઞાયતે ઇતિ પ્રયોગ કર્મ કર્તરી. એને આ પ્રકારની પ્રત્યભિજ્ઞા થાય છે એવું જ્યારે કહેવામાં આવે તો કે એ કેવો છે? એ પ્રયોગ કેવો છે? કર્મ કર્તરી પ્રયોગ છે. તો કે કર્મ કર્તરી શું કામ કહ્યું? બરાબર સાંભળ. તો કે કર્તા એટલે જ્ઞાતા. અહીંયા આગળ જ્ઞાતા અને જ્ઞેય છે. જ્ઞાતા એટલે કર્તા અને જ્ઞેય એટલે વિષય. તો કે જે પ્રત્યભિજ્ઞા જેને થઈ એ તો આત્મા છે, જ્ઞાતા છે. અને જેનો અનુભવ થયો એ પણ કોણ છે? હું સુખેથી સૂઈ ગયો, તો અનુભવ કરનાર પણ હું જ છું અને અનુભવનો વિષય પણ શું છે? સુખેથી સૂઈ ગયો. કોણ સુખેથી સૂઈ ગયો? હું. કોને ખબર પડી? મને. એટલે શું કે છે? કર્તા પણ આત્મા જ છે, એટલે કે દ્રષ્ટા પણ આત્મા જ છે અને હું સુખેથી સૂઈ ગયો એ જે અનુભવ છે એ અનુભવ પણ કોણ છે? આત્મા જ છે. સમજો, બે નથી ત્યાં. જેમ રામ ફલમ ખાદતી એમ જયારે કહીએ તો રામ અને ફળ બે છે, પણ અહીંયા તો દ્વૈત છે જ નહીં. કર્મ કર્તરી આત્મા સ્વયં પ્રકાશ. એટલે કે આત્મા તો કેવો છે? સ્વયં પ્રકાશ છે. જાનાતિ આત્માનમાત્મના. અને એટલે શું કરે? પોતે જ પોતાને જાણે છે. આત્મના વિષયત્વમ ઉક્તમ સુખમિતિ.
હું સુખેથી સૂઈ ગયો તો મને આનંદ આવ્યો, તે સુખનો અનુભવ જે છે એ પણ હું જ કરનાર છું. ઇતિ પ્રયોગ મુચ્ય વત્સહ સ્વયમેવ ઇતિવત કર્મ કર્તરી પ્રયોગ. કેમ? સ્વયં પ્રકાશત્વાત, આત્માને કોઈ પ્રકાશિત કરવાની જરૂર નથી. તો એટલા માટે આત્મજ્ઞાનમાં જ મુશ્કેલ. આપણે જોઈ ગયા કે આ પુષ્પ જે છે એની પુષ્પાકાર વૃત્તિ જ્યારે થાય છે તો પુષ્પાકાર વૃત્તિ તો સ્વયં કેવી છે? પરપ્રકાશ છે, જડ છે. અને ચૈતન્ય આત્મા જે છે એને શું કરવું પડે? પ્રકાશિત કરવી પડે. તો પહેલા શું થાય છે? વૃત્તિ વ્યાપ્તિ થાય છે, પછી શું થાય છે? ફલ વ્યાપ્તિ થાય. તો આત્મા જે છે, આત્માને માટે વૃત્તિ વ્યાપ્તિ શક્ય બને પણ ફલ વ્યાપ્તિ શક્ય છે. સ્વયં પ્રકાશ દેખ્ય આત્મા. ગીતામાં પણ ભગવાન શું કે આત્મા તો કેવો છે? આદિત્ય જ્ઞાનમ પ્રકાશતે તત્વ સ્વયં. જેમ સૂર્યને પ્રકાશિત કરવો નહીં પડે, સૂર્ય સ્વયં શું થાય છે? પ્રકાશિત થઈ રહ્યો. સૂર્યને જોવા માટે અન્ય ભૌતિક પ્રકાશની આવશ્યકતા નથી. એ જ પ્રકાર આત્મા સ્વયં ચૈતન્ય સ્વરૂપ છે, સ્વપ્રકાશ હોવાથી પોતે જ પોતાને શું કરે? આત્માનમ આત્મના જાનાતિ. પોતે જ, અહીંયા આત્મા એટલે આત્માને પોતે જ પોતાને જાણે છે. આનો અર્થ શું થાય? પોતે જ પોતાને જાણે છે. જો ખરેખર કરવાનું આ જ છે. આપણી મુશ્કેલી એ છે બીજું બધું જ જાણીએ છીએ. પોતે જ શું છે? પોતાને જાણતા. આપણા દુઃખનું કારણ આ જ છે. આ સમજ. બ્રહ્માજીને એવું જ થયું, સૃષ્ટિ કરવા બેઠા તો શું થયું? 5 પ્રકારની અવિદ્યા ઉત્પન્ન, તમોમય શરીર ઉત્પન્ન થયું, છોડી દીધું. પેલું રજોમય શરીર ઉત્પન્ન, છોડી દીધું. સાત્વિક શરીર ઉત્પન્ન થયું, દેવતા ઉત્પન્ન, છોડી દીધું. તિરોધાન શક્તિને બધી ઉત્પન્ન થયું, સિદ્ધ ગંધર્વ છોડી દીધું. આ ઉત્પન્ન થયું પછી શું થયું? છોડી દીધું. પોતે જ બનાવે ને પોતે જ છોડી દે. આ બધું અન્ય છે. પણ હું બ્રહ્મા છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. એના માટે તો શું છે? પોતે જ પોતાને જાણવાનું. બીજાને આપણે જાણતા રહીએ છીએ, પોતાને જાણતા જ નથી. બીજા પર આપણી દ્રષ્ટિ હંમેશા રહે છે, આત્મા પર, હું પર દ્રષ્ટિ જતી જ નથી આપણી. અને ધારો કે પેલા માંડ સમજાય કે લે ભાઈ તું આત્મચિંતન કર. માતાજી એટલી બધી ચિંતા છે ને, ક્યાં આત્મચિંતન કરી? એટલે શું કરે સુરેશ બરાબર? આત્માનમ આત્મના જાનાતિ. આત્મા દ્વારા જ આત્માને શું કરે? જાણે છે. કેમ? હું સુખેથી સૂઈ ગયો. આમ કર્મ અને કર્તા કોણ છે? એક જ છે. સુષુપ્ત માયયા મૂઢ જડ અંધ ઇવ લક્ષ્યતે અપ્રકાશતયા ભાતિ સ્વપ્રકાશતયા અપી ચ. પછી આગળ કે છે પણ સુષુપ્તિમાં અનુભવ તો આપણને શું થાય? અપ્રકાશતયા ભાતિ. સૂઈ ગયા પછી કેવો લાગે? જડ અંધ માયયા સુષુપ્ત. બહુ સરસ કે છે. સમજ. સુષુપ્તિમાં માયાને કારણે સૂઈ ગયો છે, જાણે કે જડ છે, અંધ છે એવો લાગે છે. સુષુપ્તિમાં જાગ્રતમાં એ જ હાલત છે. આ સમજ. જાગ્રતમાં આપણે જડ અને અંધ જ છીએ. જે છે એ જોતા નથી અને જે નથી એને શું કરતા રહીએ? અસત ભાવ ન વિચ્છેદ નહીં. ભગવાન શું કહે છે? એનું અસ્તિત્વ જ નથી, પણ આપણને એનું અસ્તિત્વ દેખાય છે. સતઃ અભાવ ન વિદ્યતે. આ આત્મા એક અદ્વિતીય સત સ્વરૂપ છે જેનો ક્યારેય અભાવ થતો જ નથી. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત એકમેવ અદ્વિતીય. એ સત સ્વરૂપ આત્મા છે, એક અદ્વિત, પણ એના દર્શન જ થતા નથી. એનો અર્થ શું થાય? અંધ. આપણે બધા પણ શું છે? અંધ. જડ. જડ જ કહેવાય. આ જડતા છે આપણી બુદ્ધિની. અને એટલે શું કે આ પ્રકારથી અપ્રકાશતયા ભાતિ. આત્મા કેવો દેખાય? અપ્રકાશ સ્વરૂપે જ દેખાય છે. જાણે કે આત્મા છે જ નહીં એવું આપણને દેખાઈ રહ્યો છે,
પણ છેવટે આત્મા તો કેવો છે? સ્વપ્રકાશતયા આપી. એ સ્વપ્રકાશ હોવા છતાં પણ અજ્ઞાનને કારણે, માયાને કારણે, અવિદ્યાને કારણે આપણે આત્માને શું કહીએ? જો બૌદ્ધ લોકો પણ જે કહી રહ્યા છે, કે અન્યવાદીઓ પણ જે બધું કહી રહ્યા છે, એ કોને કારણે? કારણ કે આત્માનું સાચું સ્વરૂપ જે છે એ લોકો પકડી શકતા જ નથી. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. સ્વયં પ્રકાશ આત્મા હોવા છતાં પણ શું છે? ન પ્રકાશતે, જોતા જ નથી. કેમ? દૃશ્યતે, દૃશ્ય થાય ને દર્શન કેમ નહીં થાય? પણ કેવી રીતે થાય? દૃશ્યતે તું અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. એ સૂક્ષ્મ બુદ્ધિ આપણી બનાવીએ, એ બુદ્ધિમાં સૂક્ષ્મતા લાવીએ, એ બુદ્ધિમાં અગ્રયા, એ આપણી બુદ્ધિ તીક્ષ્ણ બને. બુદ્ધિ જો તીક્ષ્ણ હોય, બુદ્ધિ જો આપણી તેજસ્વી હોય, બુદ્ધિ આપણી સૂક્ષ્મ હોય, તો અવશ્ય આત્માના દર્શન થાય આપણને. પણ બુદ્ધિ આપણી કેવી? જળનું ચિંતન કરી કરીને બુદ્ધિ પણ જળ થઈ ગઈ. દુઃખનું ચિંતન કરી કરીને આપણી બુદ્ધિ કેવી થઈ ગઈ? જો સમજો, દુઃખના ચિંતનથી બુદ્ધિ જડ થાય. આ સમજ છે દુઃખ, પણ એનું ચિંતન નહીં કરવું. આપણે એનું ચિંતન કરતા રહીએ એટલે બુદ્ધિમાં શું થાય? પેલી જડતા આવતી જાય. સ્થૂળનું ચિંતન કરીને બુદ્ધિ આપણી સ્થૂળ થઈ જાય છે. દુઃખનું ચિંતન કરીને આપણી બુદ્ધિ જડ બને છે. અને જડ બુદ્ધિ છે, સ્થૂળ બુદ્ધિ છે, અને એટલા માટે આત્માના દર્શન થતા જ નથી. પણ આત્માના દર્શન થતા નથી એટલે આત્મા નથી એવું માની લેવાની જરૂર નથી. અને એટલે શું કે અપ્રકાશત, જાણે કે અપ્રકાશ હોય એવું લાગી રહ્યો છે, પણ ખરેખર તો આત્મા કેવો છે? સ્વપ્રકાશતયા આપી જ. આત્મા સ્વપ્રકાશ હોવા છતાં પણ અજ્ઞાનને કારણે શું થાય? જાણે કે આત્મા અનુભવમાં આવતો જ નથી. પ્રત્યેક વિદ્યામાં મુશ્કેલી ક્યાં છે? આગળ કહ્યું ને કે ત્યારે પેલો હું સુખનો અનુભવ કરું છું, અને અનુભવ કરનાર પણ હું જ છું, અને સુખ પણ કોણ છે? કર્મ કર્તરી, બંને એક જ છે. પણ એ વસ્તુ મુશ્કેલી ક્યાં છે? પણ સુખનો અનુભવ યાદ રહે છે, પણ એ હું હતો ને એ ખબર પડતી નથી. દાખલા એટલે પછી ઉઠીને શું કરીએ છીએ? પેલું સુખ શોધીએ છીએ, પણ હું સુખ સ્વરૂપ છું એ ત્યાં થતું નથી. કેમ? માયા. કોને કારણે? પેલું આવરણ શક્તિ છે ત્યાં. સુષુપ્તિમાં પણ પેલી અવિદ્યા તો પડેલી જ છે, અને અવિદ્યા કેવી છે? આવરણ સ્વરૂપ છે. અને એ આવરણ હોવાથી સુખનો અનુભવ કરાવે છે, પણ સુખ સ્વરૂપ હું છું એ શું થાય છે? એ થતું નથી. જો સમજ, જો એટલી આવરણ શક્તિ જો નહીં હોય, માયા શક્તિ જો સુષુપ્તિમાં હોય, તો ઊંઘી જાય એટલે એને જ્ઞાન થઈ જાય. જો અને એટલે સુરેશ વલ્લભદાસજી શું કહે છે? માયા, આ માયાને કારણે શું થાય છે? સુષુપ્તિમાં પેલો સ્વપ્રકાશ પુરુષ હોવા છતાં પણ અપ્રકાશ હોય એવો દેખાઈ રહ્યો છે. જડાત્મની ચ દેહાદો સાક્ષાત ઈશ વિવિચ્યતે. અને એટલા માટે શું કરવું જોઈએ? તો કે આ પ્રકારથી જો માયાને કારણે છે તો કરવાની શું જરૂર છે? પેલો વિવેક વિચાર કરવાની જરૂર છે. આત્મા અનાત્માનો વિવેક કરવો પડે. આ દેહાદી જે છે બધા કેવા છે? જડ છે. અને હું કોણ છું? સાક્ષાત ઈશ વિવિચ્યતે. વિવિચ્યતે એટલે કે આ પ્રકારથી વિવેક કરવો પડે, અલગ કરવો પડે. દેહાદી જડ છે અને આત્મા હું કેવો છે? સાક્ષાત ઈશ. આ બધાનું સંચાલન કરનારો હું છું. દેહેન્દ્રિય મનોબુદ્ધિષુ જડેશુ સ્વવ્યાપાર અનભિજ્ઞેશુ યહ અહમ અદ્રાક્ષમ સોહમ જિગ્રામે શૃણોમે વચમે. જા વિચાર, બધી ઇન્દ્રિયો પોતપોતાનો વ્યાપાર કરી શકે એમ છે જ નહીં. દેહ જે છે, જાવ છે, બહુ સુંદર છે. દેહ કહીએ, ઇન્દ્રિય કહીએ, પ્રાણ કહીએ, બુદ્ધિ કહીએ, મન કહીએ. જા સમજો, આ બધા પ્રવૃત્તિ કરે છે. આ બધા જયારે પ્રવૃત્તિ કરી રહ્યા છે તો એમાં પણ પેલો આત્મા તો એક જ છે. કેમ? હું જે જોવા વાળો હતો, સહ અહમ જિગ્રામી, એ જ હવે હું શું કરું છું? સૂંઘી રહ્યો છું. જે હું સૂંઘવા વાળો હતો, શૃણોમી, હવે હું સાંભળું છું. તો જે સૂંઘવા વાળો હતો એ જ કોણ છે?
સાંભળવા વાળો છે. વચમી જે પેલો સાંભળવા વાળો હતો એ પેલા સાંભળવા વાળો હતો, હવે કોણ કહે વચમી હું બોલું છું, બોલવા વાળો થઈ ગયો. અને બોલવા વાળો ક્યારેક સાંભળવા વાળો થઈ જાય, અને સાંભળવા વાળો શું થઈ જાય, બોલવા વાળો થાય. સ્વામીજી કે આ વેદાંતાચાર્ય બનીએ ને એટલે ખાલી 2 કલાક જ આપણે બોલવા વાળા હોય, બાકીના વખતમાં શું હોય, સાંભળવા વાળા. જાનામી હું જાણું છું, ગચ્છામી હું ચાલું છું, તિષ્ઠામી ઉભો રહ્યો, જલ ઇતિ સર્વ અવભાષક આત્મા સાક્ષાત ઈશ્વર ઇતિ વિવિચ્યતે. આ બધામાં પેલો આત્મા તો કેવો છે, એક જ છે. અને આ બધાનું સંચાલન કરનાર કોણ છે, ઈશ. આ બધાનો ઈશ્વર હું છું. આ બધા મારા પર આધાર રાખે છે. હું આ સર્વની દેહ મન ઇન્દ્રિય બુદ્ધિ જે છે એના પર હું આધાર રાખતો નથી. આ બધા એને આ પ્રકારથી શું કરું, વિવિચ્યતે. આ પ્રકારથી જ્યારે વિવેક વિજ્ઞાન જ્યારે પ્રાપ્ત કરે છે, એશા એવ મોહિની નામ માયા શક્તિ મહેશુદુ. આ મહેશ્વર જે છે એ મહેશ્વરની આ માયા શક્તિ છે. અને માયા શક્તિ કેવી છે, મોહિની. મોહિની એટલે કે સર્વને મોહિત કરનારી એ માયા છે, આવૃત કરનારી છે. મોહાપહો. અને જ્યારે આ પ્રકારથી વિવેક એ જાગૃત કરે છે, અને વિવેક વિચાર જ્યારે કરે છે, આત્મા અનાત્માનો જ્યારે વિચાર કરે છે, જળ અને ચેતનનો જ્યારે એ વિવેક કરે છે, ત્યારે શું થાય છે, મોહ અપોહો પ્રમાતૃણા મોક્ષ ઇતિ અભિધીયતે. આ મોહની જ્યારે નિવૃત્તિ થઈ જાય છે, એ મોહની નિવૃત્તિ એટલે શું છે, પ્રમાતૃણા. તો કે આ પ્રકારથી આત્માના સ્વરૂપને જ્યારે જાણી લે છે, આ આવરણ શક્તિની જ્યારે નિવૃત્તિ થઈ જાય છે, મોહની નિવૃત્તિ થઈ જાય છે, એને તો આપણે શું કહે છે, મોક્ષ ઇતિ અભિધીયતે. પોતાના સાચા સ્વરૂપને જાણવું જ એને શું કહેવામાં આવે, મોક્ષ કહેવામાં આવે. પણ જો તમે એમ કહેતા હોય કે આત્મા યયા મોહિતા બૌદ્ધા નૈરાત્મ્યવાદમ ઉપગમત ઇતિ ઉપસંવરતે, પણ પેલો તો કહે છે કે આત્મા છે જ નહીં. જો વિચાર તો કે પછી આવરણ પણ નથી. માયા શક્તિ એટલે આવરણ શક્તિ. જો આત્મા તમારો ક્ષણિક છે કે આત્મા શૂન્ય છે, તો પેલી આવરણ શક્તિ પણ જરૂરી છે. મોહ શાનો થશે તમને, જો વિચાર. કોઈ પણ વસ્તુ જમીન પર પડી નથી અને મને સાપ દેખાઈ શકે. સાપનો જે ભ્રમ જે થાય છે, સર્પની જે ભ્રાંતિ થઈ, મોહ થયો, તો મોહ થવા માટે પણ શું હોવું જોઈએ, અધિષ્ઠાન હોવું જોઈએ. તમે કહો છો કે પ્રત્યભિજ્ઞા ભ્રાંતિ છે, પણ એ ભ્રાંતિ માટે પણ એનું કંઈક અધિષ્ઠાન હોવું જોઈએ. અને એ અધિષ્ઠાનનો જે મોહ છે, એ મોહની નિવૃત્તિ જ્યારે કરવામાં આવે છે, ત્યારે પેલી ભયની પણ શું થઈ જાય, નિવૃત્તિ થઈ જાય. પણ તો તમે એમ કહો છો કંઈ છે જ નહીં, તો છે જ નહીં તો પછી મોહ થઈ શકે. મોહ ત્યારે જ થાય કે કંઈક હોવું જોઈએ. કંઈ જ નથી અને તો પછી સાપ દેખાતો ને તો પછી જુદા પ્રકારનો દવાની જરૂર પડે. આ સમજ, આ સમજ. એને હવામાં જો ભૂત દેખાતો પછી શું છે, પછી દવા જુદી હોય. પણ આ તો માયા શક્તિ જે છે એ માયા કલ્પિત દેશ કાલ કલના. આગળ જોઈ છે, માયા શક્તિ વિલાસ કલ્પિત મહાવ્યામોહ એ લોકો પણ સ્વીકારે છે કે આ મોહ થઈ ગયો છે, ભ્રાંતિ થઈ ગઈ છે, અને ભ્રાંતિની નિવૃત્તિ કરે એટલે શું થાય, એને નિર્વાણ. એ લોકો નિર્વાણ કહે. જો પણ કે તારો આત્મા શૂન્ય છે તો પછી મોહ થવાની કઈ ભ્રાંતિ તને, તારો આત્મા શૂન્ય છે, નિરધિષ્ઠાન છે. જો અધિષ્ઠાન છે જ નહીં, નૈરાત્મ્યવાદ એ નિરાત્મવાદની વચ્ચે. તો પછી બૌદ્ધો જે નૈરાત્મ્યવાદ કરે છે એને માટે તો પછી મોહની નિવૃત્તિની આવશ્યકતા નથી. અને મોહની નિવૃત્તિ નથી તો પછી મોક્ષ શાનો કરવાનો. જો વિચાર, એ લોકો નિર્વાણની ચર્ચા કરે, પણ ખાલી નિર્વાણ શાનાથી કરવાનું, તો તારો મોક્ષ શક્ય નહીં બને. કારણ કે મોહ જ નથી. મોહ હોય તો પછી પેલો મોક્ષની ચર્ચા કરવી પડે. જો વિચાર, આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મામાં મુક્તિ પણ નથી ને બંધન પણ નથી.
પણ પેલો આત્મામાં મોહ દેહાત્મ બુદ્ધિ કરી દીધી અને એટલા માટે પેલો બંધનનો અનુભવ થઈ રહ્યો છે. પણ તમારો આત્મા તો છે જ નહીં, તો પછી ક્યાં અધ્યારોપ કરવો અને કોનો અપવાદ કરવો? અને એટલા માટે કહે છે આ પ્રકારથી પ્રમાતૃણા મોક્ષ અભિધીયતે. અને એ મોક્ષ કોને માટે છે? પ્રમાતૃણા, પ્રમાતા. તમારો આત્મા તો શૂન્ય છે અને શૂન્ય આત્મા એવું કહે છે મને નિર્વાણની પ્રાપ્તિ થઈ જાય. પણ આત્મા છે ને કોને નિર્વાણની ચર્ચા કરો? પણ આપણે તો શું કહીએ? સ્થિતપ્રજ્ઞ જાણવા વાળો છે, પ્રમાતા છે તે આત્માને પેલો જાણે છે, પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપે ઓળખે છે, જાણે છે. જો અને એ જાણવાને જ આપણે મોક્ષ કહીએ. તો કે તમારો તો પ્રમાતા નથી. જો સમજજો, પ્રમાતા છે જ નહીં અને પ્રમાતા નથી તો પછી મોક્ષ કોને થવાનું? અને એટલે શું કહે છે? આ આત્માને આત્મા જાણે છે અને એ જાણવા વાળો છે. જો આ સમજો, સર્વને જાણવા વાળો એક આત્મા જ છે. રૂપમ દ્રશ્યમ લોચનમ દૃક, જોઈ ગયા દ્રશ્ય વિવેક. લોચન પણ શું છે? દ્રશ્ય. અને દ્રષ્ટા કોણ છે? મન છે. તદેવ દ્રશ્ય, એ મન પણ દ્રશ્ય છે અને આત્મા કોણ છે? દ્રષ્ટા છે. ધ્રુગેવ ન તો દૃશ્યતે, અને આત્મા કેવો છે? ધ્રુગેવ, સર્વને જાણવા વાળો છે, સર્વને ઓળખવા વાળો છે, પણ એ ક્યારે શું છે? ન દૃશ્યતે. આ પ્રકારથી આત્માને જે ઓળખે છે, પ્રમાતા એટલે ઓળખવા, આ પ્રકારથી જે આત્માને ઓળખે છે એને શું કહેવાય? મોક્ષ અભિધીયતે. આ પ્રકારથી જાણવા વાળા માટે આ મોક્ષ એને પ્રાપ્ત થયો, મુક્ત આત્મા છે એવું આપણે કહીએ છીએ. અવસ્થાત્રય નિર્મુક્ત દોષાદિભિ અનાવિલઃ ઈશિક. એનો અર્થ શું થાય? આત્મા કેવો છે? આ ત્રણે ત્રણ અવસ્થાથી મુક્ત આત્મા છે. અને ત્રણ અવસ્થાથી મુક્ત આત્મા જે છે એને જે જાણે છે, દોષાદિભિ અનાવિલઃ, અને કેવું છે? કોઈ પણ પ્રકારના દોષ એનામાં છે જ નહીં. કોઈ પ્રકારનું આવરણ નથી, કોઈ પ્રકારની કલુષતા નથી, કોઈ પ્રકારની મલિનતા આત્મામાં છે જ નહીં. જે પણ કઈ મલિનતા દેખાઈ રહી છે, જે પણ કઈ દોષ દેખાઈ રહ્યા છે, એ દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિમાં છે. જે પણ કોઈ રાગ દ્વેષ દેખાઈ રહ્યા છે એ બધા પણ ક્યાં છે? દેહ, મન, ઇન્દ્રિય અને બુદ્ધિમાં આ બધા છે. આત્મા તો કેવો છે? આ બધાથી મુક્ત છે. ઈશિક ઈવ સન્માત્ર, એટલે દ્રષ્ટાંત આપે. ઈશિકા, ઈશિકા એટલે મુંજ ઘાસ જે છે ને, સન્માત્ર નેગ્રોધક કણિક ઉપમઃ. નેગ્રોધ એટલે વડ, પેલી વડની કણિકા છે. તો કે વડની જે કણિકા જે છે એમાં કશું દેખાતું નથી. તો કે કંઈ જ નથી. અવ્યક્ત એટલે આગળ કહ્યું ને, વ્યક્ત ને અવ્યક્ત. પેલું કણિકામાં જાણે કે પેલું શૂન્ય હોય એવું લાગી રહ્યું છે, પણ ખરેખર તો શું છે? બાહ્ય દલોન્મુક્ત કદલી દલ સન કદલી કંદ સન્નિભ. આ કદલીનું આપણે થડ એમ કહીએ ને, કેળાનું, ખરેખર ત્યાં થડ છે જ નહીં. આ સમજો, ત્યાં કોઈ લાકડા જેવી વસ્તુ જ નથી. એટલે શું કહે છે? બાહ્ય દલોન્મુક્ત. જેમ તેમ પેલું બહારનું પડ, દલ એટલે કે પડ, જેમ બહારનું પડ તમે કાઢતા જાઓ એમ શું થાય? પેલું બીજું પડ નીકળે, ત્રીજું નીકળે, અંદર પડની અંદર પડ છે. જો આમ અંદરથી તો શું છે? કઈ છે જ નહીં. નિરંશ નિર્વિકારશ્ચ નિરાભાસ નિરંજન પુરુષ કેવલ પૂર્ણ પ્રોચ્યતે પરમેશ્વર. આમ સન્માત્ર. આ ત્રણ દ્રષ્ટાંત દ્વારા કહે છે કે આ જગતને તમે જોવા જાઓ તો જગતનું કોઈ પોતાનું અસ્તિત્વ નથી, પણ આત્મા કેવો છે? સન્માત્ર, એક અદ્વિતીય આત્મા માત્ર છે. અને સર્વત્ર એ આત્મા શું છે? સન 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 સત સત તરીકે એ અભિવ્યક્ત થાય જ છે. જ્યારે તમે વ્યક્ત કહો છો ત્યારે આત્મા છે, અવ્યક્ત કહો ત્યારે પણ શું છે? આત્મા તો છે. જો એ આત્મા ન હોય તો પછી બીજમાંથી વટવૃક્ષ બની શકે નહીં. જો એ ત્યાં અસ્તિત્વ છે, બીજ રૂપે છે, અંકુર રૂપે છે, છોડ રૂપે છે, વૃક્ષ રૂપે છે. શું થવાનું? પેલું અસ્તિત્વ તો છે જ. તો વૃક્ષનો પેલો વિકાર દેખાય છે, પણ એનું જે અધિષ્ઠાન છે એ કેવું છે? નિર્વિકાર નિરંજન.
એ કોઈ પણ પ્રકારથી એમાં કોઈ વિકાર આવતો નથી. નિરંજન એટલે કે કોઈ રાગદ્વેષથી રંજિત થતો નથી, રંગાતો નથી પુરુષ. આમ એ આત્મા કેવો છે? નિર્વિકારી. નિરંજન એ આત્મા છે જ, અને એ આત્મા જો છે તો એને જ કારણે શું થઈ રહ્યું છે? આ બધા અનુભવ આપણને થઈ રહ્યા છે. આગળ આપણે કાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.